गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो? प्रक्षिप्त गति में मजा पड़े छे ने? बहुत सरस मजानो मैथेमेटिकल प्रश्न छे बच्चों। बराबर प्रश्न तैयार करी ज देजो। गेरंटी साथे परीक्षा में पूछावानो ज आ प्रश्न। जोईए आपणे आगळ वधीए। हवे जो हवे प्रक्षिप्त गतिनो अंतिम पॉइंट्स। प्रक्षिप्त गति करता पदार्थ माटे अवधि, अवधि एटले रेंज एटले कैपिटल आर નું સૂત્ર મેળવો અને મહત્તમ અવધિનું સમીકરણ મેળવો। જો આપણે પ્રક્ષિપ્ત ગતિ એ દ્વિપરિમાણમાં થતી ગતિ છે મિત્રો। જો અહીં ધ્યાન આપજો મિત્રો। જો આ સમક્ષિતિજ, આ શિરોલંબ દિશા, તમે એ પદાર્થને અહીંથી ફેંકો તો જો શરૂઆતમાં એક્સ આમ 0, વાય આમ 0, એટલે કે આપણે ગતિની જો શરૂઆત કરીએ તો પ્રારંભિક સ્થાન જો એક્સ પણ 0 અને વાય પણ 0, અહીંથી આપણે શરૂઆત કરી અને શરૂ કરીને ચલો અહીંથી પદાર્થને તમે આમ ફેંક્યું તો બોલો આમને આમ સીધો જશે કંઈ ના? તો તમે જાણો છો કે આમ જશે એટલે જો એક્સ દિશામાં કંઈક અંતર એક્સ આવશે, આટલું એક્સ તો આટલું વાય। ચલો એ જ પદાર્થ હવે અહીં પહોંચ્યો તો અહીં પહોંચ્યો તો વાયની કિંમત બદલાઈ, વધી, એક્સની કિંમત પણ વધી। ચલો મહત્તમ ઊંચાઈએ પહોંચ્યો તો વાયની કિંમત મહત્તમ ઊંચાઈ જેટલી થઈ, એક્સની કિંમત વધી। પણ હવે જો પાછો નીચે આવવા માંડ્યો, નીચે આવવા માંડ્યો એટલે વાયની કિંમત ઘટી, એક્સની કિંમત વધી, અને એમ કરતાં કરતાં જમીન ઉપર કોઈ જગ્યાએ ટચ થશે। તો જ્યારે ટચ થાય એટલે વાય તો ઘટીને 0 થાય, પણ આ એક્સનું મૂલ્ય કંઈક થશે। તો આમ પ્રારંભિક સ્થાન એક્સે 0, વાય પણ 0 હતો, તો ત્યાંથી શરૂ કરીને તેના પતન દરમિયાન ફરીથી જ્યારે વાય 0 થાય ત્યાં સુધીમાં પ્રક્ષિપ્ત પદાર્થે કાપેલા સમક્ષિતિજ અંતર, તો જો અહીંથી સ્ટાર્ટ થયો એટલે વાય 0 હતો, પણ પછી વાય વધ્યો, ઘટ્યો અને અહીં વાય 0 થયો। તો ફરી વાય 0 થાય તે દરમિયાન આ સમક્ષિતિજ દિશામાં પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થે કાપેલું અંતર, અને આ જ અંતરની અવધિ આર કહે છે। તો એ કાપેલા સમક્ષિતિજ અંતરની અવધિ કેપિટલ આર કહે છે। એટલે કે એક્સની જગ્યાએ તમારે પછી આર કહેવાય। બોલો સમજી ગયા વ્યાખ્યા? ફરી પ્રારંભિક સ્થાન આગળ એક્સ એમ 0, વાય એમ 0, હવે અહીંથી ગતિની શરૂઆત કરી અને શરૂઆત કરીને આપણે આગળ વધીએ તો એક્સ ને વાય બદલાતા જશે, વાય મહત્તમ પણ થશે। હજુ આગળ જઈએ તો ગતિ કરતાં જ્યારે પદાર્થ અહીં જમીનને ટચ થાય એ વખતે વાય 0 થઈ જશે, પણ સમક્ષિતિજ દિશામાં આટલું અંતર કાપેલું હશે, અને આ સમક્ષિતિજ દિશામાં કાપેલા અંતરને અવધિ આર કહેવાય। ટૂંકમાં બીજા શબ્દોમાં સમક્ષિતિજ દિશામાં કાપેલું કુલ અંતર, સમક્ષિતિજ દિશામાં કાપેલા કુલ અંતરની આપણે અવધિ કહી શકીએ, અવધિ આર કહે છે। અમે ટૂંકમાં લખ્યું। હવે મારે આ અવધિનું સૂત્ર મેળવવું છે। તો જો કઈ દિશામાં કાપેલું અંતર મિત્રો? સમક્ષિતિજ। તો તમે સમક્ષિતિજ અંતર શોધવાનું સૂત્ર વાપરી શકો। હવે સમક્ષિતિજ દિશામાં તો વેગ અચળ હોય, તો પછી વેગ અચળ હોય તો વેગ બરાબર અંતર ભાગ્યા સમય, તો પછી અંતર બરાબર વેગ ગુણ્યા સમય, આ સૂત્ર વપરાય। બોલો સમક્ષિતિજ દિશામાં કાપેલું અંતર એટલે એક્સ, સમક્ષિતિજ દિશામાંનો વેગ લેવાનો v0x અને સમય લેવાનો। પરંતુ જ્યારે પદાર્થ અહીં ટચ થાય એ દરમિયાન કાપેલું અંતર, તો જો અહીંયા ટચ થયો તો અહીંથી નીકળ્યો તો નહીં ટચ થયું, તો આટલો સમય હવામાં ઉડ્યો, એનો મતલબ જ્યારે અહીંયા ટચ થયો ત્યાં સુધીનો સમય તો
ટી ફ્લાઇટ જેટલો હોય, તો એનો મતલબ ટી ફ્લાઇટ જેટલા સમયમાં સમક્ષિતિજ દિશામાં કાપેલું અંતર જેને અવધિ કહેવાય. એટલે આપણે ઉડ્ડયન સમય જેટલા સમયમાં સમક્ષિતિજ દિશામાં કાપેલું અંતર એને અવધિ કહેવાય. તો ચલો આપણે આ અંતરની જગ્યાએ આર લખીશું. સમક્ષિતિજ દિશામાંનો વેગ તો અચળ જ હોય, v0 cos θ 0 જ હોય, અને સમયની જગ્યાએ ફ્લાઇટ સમય લેવો પડે. ચલો ટી એફની કિંમત પણ હમણાં જ આપણે ભણી ગયા હતા. બોલો ટી એફનું સૂત્ર મેળવ્યું હતું મિત્રો, બોલો કોઈને યાદ છે? બોલો, અરે યાર બોલો. તો જો ટી એફનું સૂત્ર 2v0 sin θ 0 અપોન g હતું, રાઈટ. માટે જો આપણું સૂત્ર બોલો આ v0 ના v0 તો v0 સ્ક્વેર, પછી જો આ બગડો પહેલાં લખું, પછી આ sin θ 0 લખું, પછી આ cos θ 0 લખું, અને છેદમાં આ g. પરંતુ મેથેમેટિકલ તમને જ્યારે ફિઝિક્સની અંદર ભણાવવામાં આવ્યું એ વખતે યાદ કરું કે 2 sin θ 0 cos θ 0ની જગ્યાએ શું લખાય? sin 2 θ 0. અથવા 9મા કે 10મા ધોરણમાં ત્રિકોણમિતિમાં આવા પ્રશ્નો પણ આવતા હતા. તો ચલો આટલાની જગ્યાએ આપણે આ લખી શકીએ. તો બોલો આરનું સૂત્ર શું બની જશે? તેથી આર બરાબર v0 સ્ક્વેર sin 2 θ 0 અપોન g. એટલે આપણે અહીંથી પછી અહીં આવી જવાનું. તો આ અવધિનું સૂત્ર મિત્રો, તો બોલો અવધિનું સૂત્ર કયું? v0 સ્ક્વેર sin 2 θ 0 અપોન g. જો ફરી એકવાર બહુ સહેલો જ પ્રશ્ન છે. ગતિની શરૂઆત અહીંથી કરી તો પ્રારંભમાં x એ 0 y એ 0, તો પ્રારંભિક સ્થાન આગળ બંને 0 હતા, ત્યાંથી આપણે શરૂઆત કરી ને પદાર્થને ફેંક્યો. તો એ ગતિ કરતો કરતો હવે નીચે પડે એટલે પતન થયું કહેવાય. તો એ પતન દરમિયાન ફરી પાછું y ઘટીને 0 થશે. તો એ દરમિયાન સમક્ષિતિજ દિશામાં કાપેલા અંતરની અવધિ આર કહેવાય. ટૂંકમાં ટી ફ્લાઇટ જેટલા ઉડ્ડયન સમય દરમિયાન સમક્ષિતિજ દિશામાં કાપેલા કુલ અંતરની અવધિ આર કહે છે. હવે સમક્ષિતિજ દિશામાં કાપેલું અંતર એટલે આર એ વાપરવાનું, પેલું ડી બરાબર v0 ટી વાળું ના વપરાય. તો અંતર બરાબર વેગ ગુણ્યા સમય, સમક્ષિતિજ વેગ લેવાનો. ચલો ટી ફ્લાઇટ જેટલો સમય લ્યો, સમક્ષિતિજ વેગ તો આટલો હોય, આર આટલો. ટી એફની કિંમત મૂકો, સાદું રૂપ આપો તો આ સૂત્ર છે. તો ચલો આ સૂત્ર તો સ્ક્રીનશોટ લઈ લો મિત્રો. ચલો હવે આપણે અવધિ કોના ઉપર આધાર રાખીએ એની વાત કરીએ મિત્રો. તો જો અવધિ કોની કઈ કઈ બાબત ઉપર આધાર રાખશે, તો આપણે અવધિનું સૂત્ર મેળવેલું જ છે. તો જો અવધિનું સૂત્ર આપણું કયું આવ્યું? આર બરાબર v0 સ્ક્વેર sin 2 θ 0 અપોન g. તો જો અવધિના સૂત્રમાં અવધિ આર એ એક તો v0 ઉપર પણ આધાર રાખે. ધારો કે બે વિદ્યાર્થી આપણે અહીંયા ઊભા રાખીએ કે ભાઈ આ એક વિદ્યાર્થીના બીજો વિદ્યાર્થી, બંનેને સરખા દડા હાથમાં આપીએ અને હવે બંને આમ ફેંકે. ધારો કે બંને સરખા જ ખૂણે ફેંકે છે, પરંતુ એક વધારે વેગથી ફેંકે છે, એક ઓછા વેગથી ફેંકે છે. તો સ્વાભાવિક છે કે વધારે વેગથી જે ફેંકશે એનો દડો દૂર જઈને પડશે, અને જે ઓછા વેગથી ફેંકશે એનો દડો નજીક જઈને પડશે. તો એ અવધિ ઓછી આવશે, પેલી અવધિ વધુ આવશે. તો અવધિનો આધાર આ પ્રારંભિક વેગ v0 ઉપર પણ રહેલો છે, વળી અવધિનો આધાર આ θ0 પર રહેલો છે. એટલે અવધિનો આધાર બે બાબત ઉપર રહેલો છે, v0 અને θ0. દાખલા તરીકે હું એમ કહું મિત્રો કે બે વિદ્યાર્થી દડા ફેંકે છે, આ જમીન છે બરાબર. હવે એક વિદ્યાર્થીએ ધારો કે જો આપણે 3 વિદ્યાર્થીની વાત કરીએ, ચલો ધારો કે એક વિદ્યાર્થીએ આટલા ખૂણે પદાર્થને ફેંક્યો, એક વિદ્યાર્થીએ બહુ મોટા ખૂણે પદાર્થને ફેંક્યો, અને એક વિદ્યાર્થીએ ખૂબ નાના ખૂણે પદાર્થને ફેંક્યો. ધારો કે એ ત્રણે જણા સરખા જ વ્યક્તિ ફેંકે છે, એટલે v0 સરખો છે, પણ જો ખૂણો બધા માટે જુદો છે. તો જો
આમનો પદાર્થ ફેંકેલો પદાર્થ આમ થઈને અહીં પડશે તો આ અવધિ બની જાય. આમનો પદાર્થ તમે જો આમ ફેંક્યો એટલે કદાચ એવું એ બને કે કદાચ ઊંચે વધારે જાય, આમ ઉપર વધારે જાય પણ સમક્ષિતિજ દિશામાં ઓછું અંતર કાપે. અને જ્યારે આમનો પદાર્થ તમે જુઓ કદાચ આટલે જઈને પડે તો આ θ0 ઉપર પણ એનો આધાર રહેલો છે. એટલે આપેલા વેગ માટે પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થની અવધિનો આધાર θ0 ઉપર રહેલો છે. અને આપેલા ખૂણા માટે v0. જો ત્રણેય વિદ્યાર્થી સરખા ખૂણે ફેંકે તો જેનો વેગ વધુ એની અવધિ વધુ. એટલે ટૂંકમાં અવધિનો આધાર rનો આધાર એ v0 અને θ ઉપર રહેલો છે. એટલે આપણે એક વાક્ય લખવું હોય, તમને કોઈ અમારે પૂછાય કે અવધિ કઈ બાબત ઉપર આધાર રાખે, તો અવધિ r એ પ્રારંભિક વેગ v0 તથા θ0 પર આધાર રાખે છે. બરાબર. ચલો હું વેગ અચળ કરી દઉં. આપેલ વેગ v0 માટે અવધિ, બરાબર, આપેલ વેગ v0 આપણે સરખો જ રાખીએ. ધારો કે બે વિદ્યાર્થીને કહીએ કે તમે દડાને ફેંકો, બંને આમ સરખા વેગથી ફેંકે છે તો એમના માટે v0 સરખો. તો આપેલ વેગ v0 માટે જો મહત્તમ અવધિ મેળવવી હોય તો મહત્તમ અવધિ માટે તો જો આ વેગ તો સરખો જ, હવે જીની કિંમત એ ફિક્સ 9.8, તો પછી આ જવાબ મેક્સિમમ લાવવો હોય તો આ પદ મેક્સિમમ થવું જોઈએ તો જ જવાબ મેક્સિમમ થાય. તો અવધિ માટે, મહત્તમ અવધિ માટે sin 2θ0 બરાબર મહત્તમ થવું જોઈએ. અને તમે જાણો છો કે સાઇનની વધુમાં વધુ કિંમત કેટલી હોય મિત્રો? 1. સાઇન વિધેયની વધુમાં વધુ કિંમત 1 હોય તો sin 2θ0 બરાબર 1 થાય. ત્યારે અવધિ r મેક્સિમમ થાય. તો પછી આરની જગ્યાએ આપણે r મેક્સિમમ અથવા એકલું r એમ લખો તો ચાલે, પણ એ વખતે આ કિંમત 1 થવી જોઈએ. તો v0 સ્ક્વેર ગુણ્યા 1 અપોન g, ધેટ મીન્સ v0 સ્ક્વેર અપોન g. તો આમ તમને એમ કે મહત્તમ અવધિ કઈ બાબત ઉપર આધાર રાખે, તો મહત્તમ અવધિના સૂત્રમાં એકલું v0 આવે તો v0 પર આધાર રાખે છે. રાઈટ. તો આમ જે વિદ્યાર્થી વધુ વેગથી ફેંકશે એના માટે અવધિ વધુ આવશે, ઓછા વેગથી ફેંકશે એને ઓછી આવશે. પણ મહત્તમ અવધિ માટે આ કિંમત મહત્તમ થવી જોઈએ અને એની વધુમાં વધુ કિંમત 1 હોય. તો અહીં મિત્રો અહીં sin 2θ0 બરાબર 1. હવે બોલો સાઇનમાં કોની કિંમત 1? 90ની. sin 90 બરાબર 1. તો એનો મતલબ 2θ0 બરાબર 90. તો પછી θ0 બરાબર શું મિત્રો? 45 ડિગ્રી. એટલે આમાં આપેલા વેગ માટે જે વિદ્યાર્થી 45 ડિગ્રીના ખૂણે પદાર્થને ફેંકશે એની અવધિ મેક્સિમમ મળશે મિત્રો. એટલે જો આવી વાત થઈ મિત્રો કે ધારો કે કોઈ વિદ્યાર્થી અહીં એક્ઝેક્ટ 45ના ખૂણે ફેંકે છે, કોઈ 45 કરતાં ઓછા ખૂણે ફેંકે છે અને કોઈ 45 કરતાં વધુ ખૂણે ફેંકે છે. તો એનો મતલબ એવો નહીં કે વધુ ખૂણો એટલે અવધિ વધુ મળે, કારણ કે વધુ ખૂણે ફેંકો એટલે કદાચ ઉપર વધુ જાય પણ અહીં નજીક પડે તો સમક્ષિતિજ દિશામાં કાપેલું અંતર ઓછું મળે. અને બહુ નીચો ફેંકો તો આમ થઈને આમ નજીક પડે તો અવધિ ઓછી મળે. પણ 45ના ખૂણે ફેંકો તો આમ દૂર જઈને પડે તો અવધિ વધુ મળે. તો તમને OMR પૂછાય કે ભાઈ આપેલા વેગ v0 માટે મહત્તમ અવધિ મેળવવા માટે પ્રક્ષિપ્ત કોણ કેટલો રાખવો જોઈએ? 45. અને એટલે તો તમે જો ગોળા ફેંકની કે ચક્ર ફેંકની હરીફાઈ હોય મિત્રો કે બરસી ફેંકની હરીફાઈ હોય તો બરસી ફેંકનારો ખેલાડી એની જે તાકાત છે તો v0 ફિક્સ જ હશે, એ તાકાતથી ફેંકવાનું. પણ જો એને મેક્સિમમ દૂર બરસી ફેંકવી હોય તો 45નો ખૂણો બનાવીને આમ બરસી ફેંકવી જોઈએ. જો એ આવા બહુ મોટા ખૂણે બરસી આમ ફેંકશે તો પછી એ આમ થઈને આમ નજીક પડશે, બહુ નાના ખૂણે ફેંકશે તો એ નજીક પડશે. પણ જો
આમ 45ના ખૂણે અંદાજિત 45નો જેવો ખૂણો રાખીને આમ ફેંકશે તો વધુમાં વધુ દૂર જઈને પડશે અને વિજેતા થશે. તો હવે જ્યારે તમે કોઈ રમતોમાં ભાગ લો મિત્રો, તો ત્યાં મહત્તમ અવધિ દૂર સુધી દડાને કે પદાર્થને ફેંકવો હોય તો બોલો કેટલા ખૂણે ફેંકવાનો પ્રયત્ન કરવો જોઈએ? 45ના. જો તમે 45ના ખૂણે પદાર્થને ફેંકશો તો તમારી જે તાકાત છે એ તાકાત દ્વારા તમે વધુમાં વધુ અવધિ પ્રાપ્ત કરી શકશો. બાકી મોટા ખૂણે એટલી જ તાકાતથી પદાર્થને ફેંકશો તો એ નજીક જ પડશે. એટલે તમારે 45ના ખૂણે પદાર્થને પ્રક્ષિપ્ત કરવો જોઈએ. તો જો આ મહત્તમ અવધિનું સૂત્ર, આ અવધિનું સૂત્ર, મહત્તમ અવધિ માટે પ્રક્ષિપ્ત કોણ 45 હોવો જોઈએ. જો મિત્રો આ બધું લશ્કરમાં કામમાં આવે કે ભાઈ લશ્કરમાં કોઈ મિસાઇલ બનાવેલી હોય અને મિસાઇલનો ચોક્કસ વેગ હોય, કારણ કે એનું પરીક્ષણ કરેલું હોય એટલે એના ઉપરથી એનો પ્રારંભિક વેગ તો વૈજ્ઞાનિકો જાણતા હોય. પણ ધારો કે એ મિસાઇલને આપણે કોઈ દુશ્મન દેશના કોઈ શહેર ઉપર ફેંકવી છે, તો એ મિસાઇલને તમે હવે આપણે અહીંથી ધારો કે આપણે આપણા દેશનું આ શહેર છે, અહીંથી પેલી મિસાઇલને તમારે અહીંયા નાખવી છે, તો એના માટે તમે ગમે તેમ ગોઠવીને છોડો જ ના ચાલે. તો જો અહીંથી અહીંયા તમારે પહોંચાડવાની હોય તો આ અંતર આર આપણે જાણતા હોઈએ, તો જો આર જાણતા હોઈએ, મિસાઇલ કેટલા વેગથી જવાની છે એ જાણતા હોઈએ, જી 9.8, તો આના ઉપરથી તમે થીટા ગણી શકો મિત્રો. તો જો sin 2θ0 બરાબર RG અપોન V0². તમારી મિસાઇલ કેટલા વેગથી જવાની છે તો પરીક્ષણ ઉપરથી વેગ નક્કી કરેલો હોય. તમારે આ શહેર ઉપર ફેંકવાની છે એટલે અવધિ આર ફિક્સ થઈ ગઈ. જી આ કિંમત મૂકીને સાદુરૂપ આપો અને ખૂણો શોધી કાઢો કે ભાઈ ચલો આ ખૂણો 30 ડિગ્રી આવ્યો, તો એનો મતલબ કે તમે મિસાઇલને 30ના ખૂણે ગોઠવીને છોડશો તો એ એક્ઝેક્ટ અહીંયા જઈને પડશે. બાકી તમે ગમે તેમ ખૂણો રાખીને આમ છોડી દો કે ચલો આપણે મિસાઇલને આટલા ખૂણે છોડી દઈએ, તો એવું એ બને કે મિસાઇલ અહીં જ પડે તો આપણા જ દેશના કોઈ શહેર ઉપર જઈને પડે તો તબાહી અહીં મચાવી દે. જો કોઈ બીજો ખૂણો રાખી દઈએ તો કોઈ બીજી જગ્યાએ પડે. પણ યોગ્ય મંજિલે પાડવી હોય તો એવો ચોક્કસ ખૂણે જ ગોઠવવી પડે. એને ખૂણાની ગણતરી તમે આ સૂત્ર ઉપરથી કરી શકો મિત્રો. એટલે આપણા લશ્કરમાં પણ આ બધું મહત્ત્વનો છે આ સૂત્ર. કોમ્પ્યુટર દ્વારા ગણતરી કરી અને એટલા જ ખૂણે મિસાઇલને ગોઠવીને છોડવામાં આવે તો એ ચોક્કસ ટાર્ગેટ ઉપર જઈને પડતી હોય છે. તો આ અવધિનું સૂત્ર તમને આવડવું જોઈએ મિત્રો. બોલો ખ્યાલ આવી ગયો? તો જો આ અવધિનું સૂત્ર, તો જો આપણે આ પ્રશ્નની અંદર પ્રક્ષિપ્ત ગતિમાં કેટલાક સૂત્રો, જો આરનું સૂત્ર, પછી મહત્તમ ઊંચાઈએ પહોંચવા લાગતા સમયનું સૂત્ર પણ આપણે મેળવ્યું. TM બોલો કયું હતું? V0 sin θ0 અપોન G. પછી TFનું સૂત્ર પણ મેળવ્યું 2V0 sin θ0 અપોન G. પછી મહત્તમ ઊંચાઈ Hનું પણ સૂત્ર મેળવ્યું અથવા HMનું સૂત્ર મેળવ્યું V0² sin² θ0 અપોન 2G. સમક્ષિતિજ અંતરનું કે તો આપણે માત્ર આ જ લેવાનું, બરાબર છે. તો આ બધો સૂત્રો આપણે યાદ રાખવો પડે મિત્રો. અને હવે આ પ્રક્ષિપ્ત ગતિને લગતા કેટલાક એક્ઝામ્પલ આપણે જોવા છે મિત્રો. તો બોલો ખ્યાલ આવી ગયો? તો આ અવધિની મેં વાત કરી અને હવે આપણે કેટલાક દાખલા જોઈએ મિત્રો. જો મિત્રો આ એક ઉદાહરણનો દાખલો આપણે જોઈએ. સહેલો દાખલો છે. ગેલેલિયોએ તેના પુસ્તક 2 ન્યૂ સાયન્સમાં એક એવું વિધાન કર્યું કે 45 ડિગ્રીના ખૂણા સાથે સમાન તફાવત ધરાવતા, તો પહેલાં તો આમાં સમજ પડવી જોઈએ કે ચલો 45 એની સાથે સમાન તફાવત ધરાવતા બે ખૂણાનો, દાખલા તરીકે હું એક ખૂણો 40 લઉં તો મને કહો 45 અને 40 વચ્ચે તફાવત કેટલો? તો 45 અને 40 વચ્ચે કેટલો ડિફરન્સ હોય મિત્રો? 5નો. એ રીતે ધારો કે હું 50નો ખૂણો લઉં તો 45 અને 50 વચ્ચે કેટલો તફાવત હોય મને કહો? તો એ 5નો. આ 5 જેટલો વધુ છે અને આ 5 જેટલો ઓછો છે. એટલે આને શું કહેવાય?
45 - 5 અને આને શું કહેવાય 45 + 5. તો આ 40 અને 50 એ 45 સાથે સમાન તફાવત ધરાવતા ખૂણા કહેવાય, પણ એક 5 જેટલો ઓછો ને એક 5 જેટલો વધારે. આવું તો તમે ગમે તે લઈ શકો. દાખલા તરીકે કોઈને 60 લીધું તો 45 - 60 વચ્ચે કેટલો તફાવત મિત્રો 15નો, બરાબર. તો જો 60 લો તો 45 + 15. તો અહીંયા તમે 45માંથી 15 કાઢો, કેટલા વધશે મિત્રો 30. તો જો આ 60નો ખૂણો અને 30નો ખૂણો એ બંને ખૂણા 45 સાથે 15 વેરિએશન ધરાવશે. કે 45માં 15 ઉમેરો તો 60 થાય, 45માં 15 બાદ કરો તો 30 થાય. તો આ 30 એ 45 કરતો 15 જેટલો ઓછો છે અને 60 એ 45 કરતો 15 જેટલો વધારે. તો આ સમાન તફાવત ધરાવતા બે ખૂણા કહેવાય. તો હવે આ પ્રશ્નમાં તમને સમજાવવું પડી ગયું કે ભાઈ 45ના ખૂણા સાથે સમાન તફાવત ધરાવતા બે જુદા જુદા ખૂણા. ધારો કે આપણે એક ખૂણાને 45 + આલ્ફા કહીએ તો બીજા ખૂણાને શું કહેવાય મિત્રો 45 - આલ્ફા. તો જો આ બંને ખૂણા મેં લીધા, કંઈક આલ્ફા જેટલો વધારે છે અને એક આલ્ફા જેટલો ઓછો, તો આવા બે ખૂણે પ્રક્ષિપ્ત કરો. હવે આપણે પ્રક્ષિપ્ત કોણને શું કહીએ છીએ θ0. તો એક વખતે તમે આટલા ખૂણે પદાર્થને ફેંકો, એક વખતે આટલા ખૂણે પદાર્થને ફેંકો. તો કહે છે કે આ બંને કોણ માટે પદાર્થને પ્રક્ષિપ્ત કરવામાં આવે તો તેમની અવધિ સમાન હોય છે, એવું સાબિત કરવાનું છે. ચલો આપણને પહેલાં ખબર નથી એ રીતે વિચારીએ કે ચલો આટલા ખૂણે ફેંકવાથી અવધિ R1 મળે છે અને આટલા ખૂણે ફેંકવાથી અવધિ R2 મળે છે. તો હવે જો R1 અને R2ના જવાબો સરખા આવે તો આપણે એવું કહી શકીએ કે વાત સાચી છે, બરાબર. તો ચલો પહેલાં તો અવધિનું આપણે સૂત્ર લખીશું, બરાબર. અવધિ R, બોલો અવધિ Rનું સૂત્ર કયું મિત્રો V0² sin 2θ0 / G. તો ચલો આના પરથી પહેલાં આપણે આરો ખૂણો લઈએ. તો જો આ ખૂણા માટે અવધિ R1 કહેવાની, તો R1 = V0² sin 2θ0 અને θ0ની જગ્યાએ 45 + આલ્ફા છેદમાં આ G. જો આનું સાદુરૂપ આપીએ મિત્રો તો V0² sin, ચલો અંદર લઈ જાઓ તો 45 × 90 બગડો અંદર લઈ જાઓ 2 આલ્ફા / G. હવે મેથેમેટિકલ ટૂલ્સમાં યાદ કરો 90 + એટલે કયું ચરણ બીજું, અને બીજામાં સાઇન ધન જ હોય, પણ અહીં 90 આવે તો સાઇનનું કોસ થઈ જાય. તો આ સૂત્ર આવું થશે V0² cos 2 આલ્ફા / G. પરિણામ નંબર 1. તો આપણને R1ની કિંમત મળી છે. ચલો હવે આપણે આ ગણી નાખીએ કે ભાઈ θ0 = 45 - આલ્ફા ખૂણો લઈએ તો અવધિ R2 હોય, તો પછી Rની જગ્યાએ R2 બરાબર V0² sin 2θ0, θ0ની જગ્યાએ 45 - આલ્ફા છેદમાં G. ચલો કૌંસ છોડી દો તો V0² sin, બોલો બે અંદર જોઈએ તો 90, આ બે અહીંયા ગુણી જોઈએ 2 આલ્ફા / G. હવે 90 - એટલે પહેલું જ ચરણ, પહેલા ચરણમાં સાઇન ધન જ હોય, પણ એ 90 આવે તો સાઇનનું કોસ થઈ જાય. તો મિત્રો V0² cos 2 આલ્ફા / G. તો આને કહેવાય પરિણામ નંબર 2. તો જો આપણે આ ખૂણે ફેંક્યો તો અવધિ આટલી આવી, આ ખૂણે ફેંક્યો તો અવધિ આટલી આવી, પણ જો આ બે જવાબ ચેક કરો V0² સરખું cos 2 આલ્ફા સરખું જી, તો આ તો જવાબ સરખા. તો પછી આપણે કહેવું જોઈએ કે પરિણામ 1 અને 2 પરથી કહી શકાય કે R1 = R2. તો બંને કિસ્સામાં અવધિ સરખી આવે. બોલો કેટલો સહેલો દાખલો. ચલો સ્ક્રીનશોટ લઈ લો મિત્રો. જો આના ઉપરથી OMR પૂછાય કઈ એક પદાર્થની સમક્ષિતિજ સાથે 30 ડિગ્રીના ખૂણે ફેંકવામાં આવે છે તો એટલી જ અવધિ મેળવવા માટે પદાર્થને
બીજા કયા એવા ખૂણે ફેંકીએ તો એટલી જ અવધિ મળે? તો જો હવે આપણે આ દાખલા પ્રમાણે 30 એટલે 45થી કેટલો ઓછો મિત્રો? ધારો કે આ વચ્ચેની દિશાને 45 કહો તમે, તો પછી આ 30 હોય તો આ 45થી કેટલો ઓછો કહેવાય? 15. તો એનો મતલબ કે 45માંથી 15 બાદ કરો તો 30 થાય. તો 45માં 15 ઉમેરો તો 45માં 15 ઉમેરો તો 60 થાય. તો 30ના ખૂણે જે અવધિ આવે તો 60ના ખૂણે પણ એટલી જ અવધિ આવે આપેલા વેગ માટે. જો તમને એમ કે ભાઈ 25ના ખૂણે પદાર્થને ફેંકવામાં આવે તો પછી 45 સાથે 25 કેટલો ડિફરન્સ બતાવે છે ભાઈ? તો જો 45માંથી 25 જોઈએ તો 20. તો જો 25ના ખૂણે આટલી અવધિ મળતી હોય તો બીજા કયા ખૂણે એટલી અવધિ મળે? તો 45માંથી 20 બાદ કર્યા તો 25 થાય. તો પછી 45માં 20 ઉમેરો તો 65. તો જો તમે 65નો ખૂણો રાખીને પદાર્થને ફેંકો તો પણ એટલી જ અવધિ આવે. એટલે ટૂંકમાં આવું કોઈ હોય વ્યવહાર પૂછાય કે ભાઈ આટલા ખૂણે આપેલા વેગ માટે આટલા ખૂણે અવધિ જો આટલી હોય તો બીજા કયા ખૂણે એટલી જ અવધિ થાય? તો તમને જે ખૂણો આપ્યો 45માંથી કેટલો ડિફરન્સ ધરાવશે એ શોધી કાઢવાનો. તો બીજો જ 45 સાથે એટલો ડિફરન્સ ધરાવતો બીજો ખૂણો લેવાનો, તો એ ખૂણે પણ એટલો જ જવાબ આવે. તો આ OMR તમને ગણતો આવડવો જોઈએ. દાખલા તરીકે તમને એમ કે ભાઈ 70 ડિગ્રીના ખૂણે જો અવધિ R મળતી હોય તો બીજા કયા ખૂણે અવધિ એટલી જ મળે? તો 70 અને 45 વચ્ચે કેટલો ડિફરન્સ મિત્રો? તો ચેક કરો. 70 ઓછા 45 તો 25. તો હવે 70માંથી 45 હોય તો 25. તો બીજો આ 25 જેટલો વધારે કહેવાય. જો આને આમ લઈ જાઓ તો 70 બરાબર 45 વત્તા 25. તો એનો મતલબ કે 45 પ્લસ આલ્ફા. તો હવે આ પ્લસ આલ્ફાથી તો હવે એટલું જ માઇનસ આલ્ફા કરો તો 45 માઇનસ 25 કરો તો 45માંથી 25 જોઈએ તો બોલો 20. તો તમે એક 70ના ખૂણે ફેંકો ને એક 20ના ખૂણે ફેંકો તો અવધિ સરખી આવે. બોલો બરાબર? તો આવું કોમન સેન્સ કોઈ અમારે પૂછાય તો આપણને આવડવું જોઈએ. ઓકે, તો સ્ક્રીનશોટ લઈ લેજો મિત્રો. જો મિત્રો એક વધારાનો દાખલો છે. સાબિત કરો કે પદાર્થને θ0 ખૂણે અને 90 - θ0 ખૂણે પ્રક્ષેપિત કરો તો અવધિ સમાન મળે છે. એટલે કહેવાનો મતલબ આવો છે કે એક તમે θ0 ખૂણે ફેંકો તો જે અવધિ મળે છે તો આપણે θ0 ખૂણે જે અવધિ મળે એને R1 કહીએ. અને એક આખો ખૂણો કેટલો? 90. તો 90માંથી θ0 જેટલો બાદ કરો તો પછી આ કેટલો ખૂણો વધે મિત્રો? 90 - θ0. તો એ વખતે અવધિ સમાન મળે છે સાબિત કરો. તો આપણે જો એક કામ કરીએ, ધારો કે θ0 ખૂણા વખતે અવધિ R1 મળે છે અને 90 - θ0 ખૂણા વખતે અવધિ R2 મળે છે. બરાબર? તો હવે આપણે જો અવધિનું સૂત્ર પહેલાં લખવાનું કે ભાઈ અવધિ R બરાબર V0² sin 2θ0/g. ચલો પહેલાં θ0 માટે તો આપણે ખૂણાની જગ્યાએ θ0 લખવાનું. તો એ વખતે અવધિને R1 કહેવાની. તો V0² sin 2θ0/g. પણ આ θ0ની જગ્યાએ θ0. પરિણામ નંબર 1. અને હવે 90 - θ0 ખૂણા માટે ચલો અવધિ શું કહેશો? R2. તો જો અહીંયા V0² sin 2θ0 તો 90 - θ0/g. બરાબર? તો ચલો કૌંસ છોડી દો. તો V0² sin અથવા બાય અંદર લઈ જાઓ તો 90 × 180 - 2θ0
अपॉन जी। હવે 180થી ખૂણો ઓછો એટલે કયું ચરણ? બોલો, એકમ વર્તુળમાં 0, 90, 180. તો આ 180માંથી ઓછો કરેલો ખૂણો છે એટલે બીજું ચરણ. અને બીજામાં સાઈન વિધેય ધન જ હોય, પણ જો 180 ને એવું આવે તો વિધેય એના એ જ રહે, પરિણામે વિધેય એના એ જ રહે મિત્રો. તો R2 બરાબર V0 સ્ક્વેર, સાઈનના સાઈન જ રહે 2θ0 अपॉन जी. परिणाम नंबर 2. बोलो હવે જો 1 અને 2 ચેક કરો, સરખો જાય તો 1 અને 2 પરથી શું કહી શકાય? R1 બરાબર R2. એનો મતલબ કે આ જેટલો ખૂણો હોય એટલો અહીંયા વાયક સાથેનો ખૂણો લ્યો તો એ અવધિ સરખી મળી, રાઈટ. એટલે જો હવે તમને એક બીજો આઈડિયા આવી ગયો હોય અમારા માટે કે ભાઈ ચલો આ ખૂણો 20 હોય તો બીજા કયા ખૂણે અવધિ સરખી એટલી જ મળે? તો પછી 20 આ 20 હોય તો પેલા 90માંથી 20 બાદ કરો, 90માંથી 20 જોઈએ તો 70. તો 20ના ખૂણે 70ના ખૂણે સરખો જ જવાબ. ધારો કે તમને એમ કે ભાઈ એક પદાર્થને 30ના ખૂણે ફેંકો તો અવધિ જેટલી મળે તો એટલી જ અવધિ મેળવવા બીજો કયો ખૂણો લેવાનો? તો એક ખૂણો 30 લો તો બીજો 90 ઓછા 30 એટલે 60. તો 60ના ખૂણે પણ એટલી જ અવધિ આવે મિત્રો, રાઈટ. તો આ પણ એક ઓય અમારા માટે કામમાં આવશે. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો મિત્રો અને ગણી કાઢજો, ચોપડાની અંદર લખી દેજો, બરાબર. તો આવડવું જોઈએ, બરાબર. જો શિરોલંબ દિશામાં ખાસ કિસ્સો આપણે જોઈએ કે જો કોઈ પદાર્થને શિરોલંબ દિશામાં ફેંકવામાં આવે, ધારો કે કોઈ વિદ્યાર્થીએ પદાર્થને આમ જ ફેંક્યું, તો બોલો આ પ્રક્ષિપ્ત કોણ θ0 કેટલો લેવાય? 90. તો પછી મહત્તમ ઊંચાઈએ પહોંચવા લાગતો સમય કેટલો? તો જો મહત્તમ ઊંચાઈએ પહોંચવા લાગતા સમયના સૂત્રમાં કિંમત મૂકો, V0 સાઈન 90, અથવા પહેલાં સૂત્ર લખવાનું તો V0 સાઈન 90 अपॉन जी, અને સાઈન 91 તો V0 अपॉन जी આવે. ચલો મહત્તમ ઊંચાઈનું સૂત્ર મેળવો તો H બરાબર, બોલો Hનું સૂત્ર V0 સ્ક્વેર સાઈન θ0 अपॉन 2g. તો V0 સ્ક્વેર સાઈન θ0 90 अपॉन 2g. હવે સાઈન 91 થાય તો V0 સ્ક્વેર अपॉन 2g. ચલો અવધિ કેટલી આવે? તો R બરાબર V0 સ્ક્વેર સાઈન 2θ0 अपॉन g બરાબર V0 સ્ક્વેર સાઈન 2θ0 ની જગ્યાએ 90 अपॉन g બરાબર V0 સ્ક્વેર સાઈન 180 अपॉन g માટે સાઈન 0 તો અવધિ 0 આવે અને બરાબર છે. જો તમે આમ કંઈક ખૂણે ફેંકો તો આમ જઈને અંતર કપાય, પણ તમે આમ જ ફેંકો તો ના એમ જ આમ પાછો આવો તો સમક્ષિતિ દિશામાં કોઈ અંતર જ ના કપાય તો અવધિ 0 આવે. ખ્યાલ આવી ગયો? તો આ રીતે તમે ચલો સમક્ષિતિજ અંતરનું સૂત્ર કહેતો હોય 90 મૂકો તો cos 90 0 થઈ જાય. તો આ ખાસ કિસ્સો કે ભાઈ પ્રક્ષિપ્ત ગતિમાં કોઈ પદાર્થને શિરોલંબ દિશામાં ફેંકવામાં આવે તો મહત્તમ ઊંચાઈનું સૂત્ર, મહત્તમ ઊંચાઈ પહોંચવા લાગતા સમયનું સૂત્ર, અવધિનું સૂત્ર મેળવો તો આમ ઉપર ફેંક્યો હોય તો ત્યાં જ નીચે આવે એટલે અવધિ તો 0 જ આવે. બોલો ક્લિયર? તો આ બધું આવડવું જોઈએ મિત્રો, બરાબર. તો આ મેં જે વાત કરી તે શિરોલંબ દિશામાં ફેંકેલા પદાર્થ માટે આ બધું છે મિત્રો. તો શિરોલંબ દિશામાં ફેંકેલા પદાર્થ માટે આવો બધો સૂત્રો બને. ચલો ઓકે, તો ધ્યાન રાખજો મિત્રો, સ્ક્રીનશોટ લઈ લેશો.